સો આજે છે ગાઈસ 21 સપ્ટેમ્બર એન્ડ સેટરડે અને ટાઉનમાં આજે હાર્વેસ્ટ હર્બ ફેસ્ટિવલ છે. સો હું તમને બતાડીશ કે કઈ ટાઈપનું હોય છે. તો પહેલાં પરેડ થવાની છે અને પછી નાના નાના સ્ટોલ્સ હોય મૂકેલા, શોપિંગ્સ, ફૂડ એન્ડ અધર આઇટમ્સ. સો લેટ્સ ગો એન્ડ ચેક.
પરેડ ફિનિશ થઈ ગઈ છે. હું અને કાયરા હવે જઈએ છે બધા સ્ટોલ્સ વિઝિટ કરવા માટે વન બાય વન. અમે ઘરે આવી ગયા છે હાર્વેસ્ટ હર્બ ફેસ્ટિવલમાં એન્જોય કરીને, રાઈટ કાયરા? અને આપણે શું ત્યાંથી બધું લઈને આવ્યા છે અને સમ આઇટમ્સ અમને ફ્રીમાં મળી છે, તો એ બધું અમે તમને શેર કરીએ. યસ કાયરા, તું તો તાપમાં આજે ફરી ફરીને લાલ ગુમ થઈ ગઈ. હા, આથી કાયરાએ જેટલી પણ કેન્ડીઝ કલેક્ટ કરી હતી. કાયરા, કેન યુ પુટ ઇટ હિયર ઓલ ફ્રોમ ધ બેગ? કાયરા બતાવે છે કે એને પરેડમાંથી કેટલી કેન્ડી ભેગી કરી છે. It's a lot. That's all. Oh my god. I got the bracelet. Oh yeah. It's a bracelet. I got so much candy. So many candies. Okay, એક દિવસમાં બધી ના ખવાય, okay? Yes. And I only ate this one. Okay. Skittles? Yes, Skittles. તો આ અમે બાય કર્યું છે વિન્ડશેપ એવી લાઈનું વિથ ક્રિસ્ટલ બોલ. એ અમે લગાવીશું ફ્રન્ટ યાર્ડમાં લગાવીશું કાયરા? યા ઓકે, ફ્રન્ટ યાર્ડમાં આગળ અમે લગાવી દઈશું. આ ક્યુટ. એની પ્રાઇસ હતી $6. એન્ડ દેન અગેન one is bracelet for me Fun. $5. Fun. It is really cute. I bought this Christmas ornament. Yes, I bought it. જે બીડ્સ હોય ને વુડના મણકા કહીએ, એમાંથી બનાવેલું આ ક્રિસમસ ઓર્નામેન્ટ છે. ગ્રિન્ચ જેવું. સો ધીસ વન. તો બધી ડિફરન્ટ ફ્લેવરની હની સ્ટિક છે, એટલે કે મધ છે, એમાં થોડા ફ્લેવર એડ કરેલા હોય, જેમ કે રાસબેરી, પછી આમ પમ્પકિન, સ્ટ્રોબેરીઝ, ડિફરન્ટ બધા ફ્લેવરના છે. સો ધીસ વન છે મેંગો જેમ. તો ત્યાં ટ્રાયલ માટે પણ મૂક્યું હતું, તો અમે ટેસ્ટ કર્યું અને પછી બાય કર્યું. બહુ જ મસ્ત છે, એકદમ કંઈક ડિફરન્ટ છે. અને આ સ્મોલ જાર છે એ છે સ્ટ્રોબેરી અને રોઝ. તો આ પણ એક અલગ ફ્લેવર છે, તે અમે ટ્રાય કરીશું. એન્ડ દેન 3 ડિફરન્ટ ફ્લેવરના, એક છે રાસબેરી, સેકન્ડ ઇઝ મિન્ટ એન્ડ થર્ડ ઇઝ બ્લુબેરી લેવેન્ડર કૂકીઝ. બટ અંદર બ્રોક થઈ ગયા બીકોઝ બીજા સ્ટફ જોડે મૂક્યા હતા. ફ્રેન્ડ હતી સ્ટોલમાં, એનો કૂકીનો સ્ટોલ એને નાખ્યો હતો. 5 કૂકી છે આ. અને લેટ મી સી, ધીસ વન ઇઝ જર્મન ચોકલેટ કૂકી એન્ડ
another one is pink sugar cookie. તો એના પાસેથી વિચાર્યું કે કંઈક બાય કરીએ, તો એટલા માટે એના પાસેથી 3 કૂકીઝ બાય કર્યા. સો ગાઈઝ, આ તો મારો હાર્વેસ્ટ હર્બ ફેસ્ટિવલનો વિડીયો. બેઝિકલી એમાં સ્મોલ બિઝનેસ પીપલ પોતાની પ્રોડક્ટને સેલ કરી શકે અને બધા લોકો એને ફેસ ટુ ફેસ બાય કરી શકે. ઘણા બધા એવા લોકો હતા કે જેમને ઓનલાઈન વેબસાઇટ પણ હોય છે, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ થ્રુ પણ તમે બાય કરી શકો છો. તો ઘણી બધી આર્ટ્સ એન્ડ ક્રાફ્ટની આઇટમ્સ, હર્બ્સ હતા, રિયલ હર્બ્સ લાઈક લેવેન્ડર, રોઝમેરી, જેનાથી તમે હર્બલ ટી બનાવી શકો. લોટ ઓફ થિંગ્સ લાઈક ફૂડના સ્ટોલ હતા, સોડાઝ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઘણી બધી વસ્તુ હતી. રિયલ પ્લાન્ટ વેચતા હતા. હેલોવીન આવવાનું છે તો એને ડેકોરેશનની આઇટમ હતી. ઓલરેડી ક્રિસમસનું પણ ઘણી જગ્યાએ ડેકોર સેલ થતું હતું. તો લોટ ઓફ થિંગ્સ હતી. પણ અમે જે થોડું ઘણી વસ્તુઓ લાગી અમને કામની, અમે બાય કરી. તો મળીશું ફરીથી એક નવા અને ગુડ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સ્ટે હેપી.